અડાજણ સ્ટાર બજાર ખાતે આવેલ શ્રી રામદેવ પીર મંદિરની 29મી સાલગીરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ભાદરવા સુદ 11ના દિવસે શ્રી રામદેવ પીર મંદિરની 29મી સાલગીરી હોવાથી અડાજણ કેબલ બ્રિજ પાસે આવેલ શ્રી રામદેવ પીરના મંદિરે મહાઆરતી, મહાપ્રસાદનું તથા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે કોર્પોરેટર ધર્મેશભાઈ વાણિયાવાલા, દિવ્યાબેન રાઠોડ, કેયુરભાઈ ચપ્પટવાલા, કૃણાલભાઈ સેલર, અશોકભાઈ રાદેરિયા તથા જાહેર જનતાએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપીને મહાપ્રસાદનો લાભ લીધો હતો। પાછલા 29 વર્ષથી આયોજકો દ્વારા આ પ્રકારે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક સમાજના લોકો ઉપસ્થિત રહે છે। આપનો પરિચય? મારું નામ કમલેશ વિજુડા છે। આજે જિલ્લાના ભાદરવા સુદ 11 એ અમારા મંદિરની સાલગીલા છે। અમારું મંદિર 29 વર્ષ જૂનું છે। આજે 29મી સાલગીલા છે મંદિરની। તેમાં અમે ભજનનું, મહાપ્રસાદનું, મહાઆરતીનું આયોજન રાખેલું છે। તેમાં દરેક ભાવિક ભક્તોને અમે આમંત્રણ આપીએ છીએ અને દરેક ભાવિક ભક્તો અહીંયા પ્રસાદનો લાભ લેવા આવે છે, મહાઆરતીનો લાભ લે છે। કોણ કોણ મહેમાનો આજે ઉપસ્થિત રહ્યા? આપણે મહેમાનોમાં મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, અહીંયાના સ્થાનિક કોર્પોરેટરો, પીઆઈશ્રી, બીજા વગેરે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા સંગઠનો એ બધાએ હાજરી આપી છે। આ કાર્યક્રમ કરવા પાછળનો આશય શું છે? આ કાર્યક્રમ પાછળ કરવાનો હેતુ આપણે એ જ છે કે આપણે જે હિન્દુ ધર્મનું વર્ચસ્વ રહે, કે આપણે જે ધાર્મિક પ્રવૃત્તિ થતી રહે, લોકો સંગઠિત થાય, દરેક જાતપાત વગર, નાતપાતના ભેદભાવ વગર બધા સંગઠિત થઈને અહીંયા કાર્ય કરે, ને જ અમારો હેતુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।